વડોદરાના ભાયલીમાં 7 ફૂટ પાણી ભરેલા એક ખાડામાં 9 ફૂટનો મગર આવી ચડ્યો હતો। બહાર ખેંચી 5 લોકોએ મગર સવારી કરી હતી। ભારે જહેમત બાદ 400 કિલોના મગરનું 18 લોકોએ 3 કલાક સુધી રેસ્ક્યુ કર્યું હતું। વડોદરા ભાયલીના ખારિયાવાસમાં વરસાદી પાણીમાંથી 5 થી 7 ફૂટ ઊંડા ખાડામાં આશરે 9 ફૂટનો મગર આરામ ફરમાવી રહ્યો હતો। ભાયલી વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો। મગર પાણી ભરેલા ઊંડા ખાડામાં આરામ ફરમાવી રહ્યો હતો। વન વિભાગની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। ફાયર વિભાગના 8 જવાનો અને અન્ય 10 લોકોની ટીમે 3 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેમજ મગરનું રેસ્ક્યુ કરવા માટે 5 લોકો મગર પર પણ બેસી ગયા હતા। ત્યારે ભાયલી વિસ્તારમાં ઘૂસેલા મગરને સ્થાનિક સંસ્થા અને પ્રાણી જીવન રક્ષાની ટીમે સાથે મળી રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી। ખાડામાં પાણી હોવાથી ફાયર બ્રિગેડની મદદથી સૌપ્રથમ પાણી ઉલેચવાનું શરૂ કરાયું હતું। ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી। સફળતાપૂર્વક મગરના રેસ્ક્યુ બાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। આ ભાયલી ગામની અંદર આજે મગર પકડવા અમે આવ્યા હતા। આ મગર પકડવા ભાયલી ગામની અંદર અમે મગર પકડવા આવ્યા હતા। મગર એકચ્યુઅલી ઘરના રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો। આ મગરને શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણી સંસ્થાનું નામ પ્રાણી જીવ રક્ષક જે રોકીભાઈ પાદરા એ અમારી બેવના જુગલબંધીથી આ મગરને અમે સક્સેસ કર્યો છે। એમની ટીમ અમારી ટીમ અને ઓલવેઝ આવી એ ગાડી બહુ તત્પર છે અને આ દરેક એનજીઓ મળીને કામ કરીશું તો જીવને બચાવીશું। એ બદલ અમે ભાયલી ગામનો બી ધન્યવાદ કરીએ કે આને બચાવવા માટે આટલી જહેમત આપી। એકદમ ધન્યવાદ એમને।